માની પાસે અને સાસુની પાસે જવામાં જેટલો ફેર પડે ને એટલો જ સારા શબ્દ ને ખરાબ શબ્દમાં ફેર પડે. જો દીકરી બારગામ રહેતી હોય ને પછી મા પાસે આવે ને એટલે કે આવ બટા બેસ, તારે તો રોજ કામ હોય, આજ હું રસોઈ બનાવી નાખું છું, તું ખા, પોરો લે, આજ તું જમી લે, એમ કે ઈ જ જગ્યાએ સાસુ પાસે જાય તો દીકરી વહુ હવે કાયમ તો બાર ગામ રહ્યો છો, આટલા દી આવ્યા છો તો આટલું કામ કરાવતા જાઓ, મારાય ગોટા દુખે છે, એમ થાય ને. આ જે અંતર છે ઈ જ સાત્વિક શબ્દ અને અસાત્વિક શબ્દમાં અંતર છે. એટલે બોલવું તો સારું બોલવું તો સીતારામ નામ બોલવું, બોલવું તો સીતારામ નામ બોલવું તો રાધા શ્યામ નામ બોલવું, રાધે શ્યામ નામ એ બીજું ના બોલવું કાઈ મારા ભાઈ, બોલવું તો સીતારામ નામ બોલવું, એ બીજો ન બોલવો કાય મારા ભાઈ, બોલવો તો સીતારામ નામ. હજી શબ્દની તાકાત સમજાવું. એક શબ્દ ઉચ્ચાર કર્યો દશરથ મહારાજે કે કઈ માતાએ એક શબ્દનો ઉચ્ચાર કર્યો કે રામને વન આપો, એટલે દશરથ મહારાજનો પ્રાણ લઈને ગયો. આ શબ્દની તાકાત. અને ઈ જ દશરથ મહારાજને મોક્ષ મળ્યો. શું કામ? તો કે મૃત્યુ સમયે 6 વાર રામનું નામ ઉચ્ચાર્યું છે. અરે રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ તનુ પરિહરિ રઘુબર બિરહ, રાઉ ગયઉ સુરધામ સિયાવર રઘુવીર રામચંદ્ર કી. રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ તનુ પરિહરિ રઘુબર બિરહ, રાઉ ગયઉ સુરધામ. સુરધામ એટલે દેવનું સ્થાન. સુર એટલે દેવ, ધામ એટલે એનું સ્થાન. એ 6 વાર રામનું નામ માત્ર બોલવાથી એ દેવલોકને પામ્યા. તો શબ્દની તાકાત છે. એ જ શબ્દ ઉચ્ચાર્યો શિશુપાલે. કૃષ્ણએ અટકાવ્યા કે શિશુપાલ તું ભૂલ કરે છે, તારી 100 ગાળને હું સાંભળીશ પણ 101મી ગાળે તારું ધડથી મસ્તક અલગ કરીશ. એ શબ્દને એને રોક્યા નહીં, એને વાર્યા નહીં, એને થોભાવ્યા નહીં, અને 101માં શબ્દે ભગવાને ધડથી મસ્તક અલગ કર્યું. આ શબ્દની તાકાત. એટલે બોલાય તો સારું બોલવું, નામ સ્મરણ કરવું, નહીં તો મૌન.